આપણું હિત તો કહેવાનું છે સાહેબ. સરકારને શું છે, આપણે જયારે કંઈ પણ બોલીએ તો હવે આપણા શબ્દો ઉપર જઈને એમ માને છે કે આ લોકો તીખું બોલે. ભલા માણા, દવા કોઈ દી મીઠી ન હોય, કડવી હોય, પણ તમે એનો અમલ તો કરો કે હવે કઈ પ્રોબ્લેમ છે. તમે આપે જે સુઝાવ આપ્યો કે જે દૂધનું આપણું આખું ફેડરેશન જે છે, હવે એ નભે છે પશુપાલકો ઉપર તો છે, નહીતર બીજા કોનું તમારું હાલે એમ છે. અમૂલમાં દૂધ આવે છે તો તમે રબડી બનાવો છો કે તમે અમૂલના બટર બનાવો છો કે ચોકલેટ બનાવો છો કે શ્રીખંડ બનાવો છો, દૂધ વેચો છો. ન આવે શું કરશો? તો તમારી ઈ જીવાદોરી છે. તો જીવાદોરીને ટકાવવી હોય તો તમારે એટલું કરવું જોઈએ ને. હવે આ તમને અમને વિચાર આવે તો સરકાર જેવડી સરકાર છે એનામાં ખબર ન હોય, પણ આ તો એમ કે જો કોઈ ન બોલે તો જવા દો, વાત પૂરી થાય, અને કોઈ બોલે તો દેખતે હે, તો પછી આપણી ઉપર સાહેબ દોષ સરળ રસ્તો બોલાવવાનો. છે. સાહેબ સરળ રસ્તો છે. આને અસાધારણ સિચ્યુએશન ગણી અને દરેક ડેરીને જે કિલો ફેટે 5 રૂપિયા કેવી રકમ એડહોક ખેડૂત પશુપાલકોને ચૂકવવા માટેનું તાત્કાલિક અસરથી કામગીરી થવી જોઈએ. તો આ આખું ટાણું ઉકલી જાય. આપે જે સૂચન કર્યું છે ખૂબ જ મહત્વનું છે, અને એનો ઉપાય પણ છે. એવું નથી કે એનો ઉપાય નથી, એનો ઉપાય પણ છે. તો ડેરીઓએ, GCCMF આ બધાએ ભેગા થઈને પોતે આ સ્વૈચ્છિક રીતે જવાબદારી, જેમ મોટા ખાતેદારો